રાજકોટમાં સરદાર પટેલ સેવાદળ ગ્રુપ દ્વારા સંમેલન યોજવામાં આવ્યું હતું। આ સંમેલનમાં જયરામ પટેલ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા। તાજેતરમાં વાંકાનેર નજીક નકલી ટોલ નાકું કૌભાંડ સામે આવ્યું હતું, જેમાં સિત્સર ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરીશની સંડોવણી ખોલતા પાટીદાર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। ગઈકાલથી જ આ મામલે જયરામ પટેલ રાજીનામું આપે તેવી ચર્ચા ઉઠી રહી છે। ત્યારે આજે રાજકોટના મવડી નજીક કડવા પાટીદાર સમાજના યુવાનોની એક બેઠક મળી હતી, જેમાં જયરામ પટેલ પ્રમુખ પદેથી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી। તેમજ જો રાજીનામું નહીં આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા તૈયારી દર્શાવવામાં આવી હતી। જોકે બેઠક પૂર્ણ થતાં મનોજ પનારાએ જણાવ્યું હતું કે હવે ઉમિયાધામ ખાતે આગામી 6 જાન્યુઆરીના મીટિંગ યોજવાની છે। આ મીટિંગમાં ઉમિયાધામ જયરામ બાપાનું રાજીનામું લેવડાવશે। જયરામ બાપાના પ્રમુખ પદેથી રાજીનામું નહીં આપે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના 22 તાલુકામાં મીટિંગ યોજવામાં આવશે। નકલી ટોલ નાકામાં ઉમિયાધામના પ્રમુખ જયરામ પટેલના પુત્ર અમરીશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે। ત્યારે કડવા પાટીદાર સમાજના યુવાનો દ્વારા જયરામ પટેલ રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી રહી છે। મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કામ મામલે મોટો ખુલાસો થયો છે। વોટ્સએપ ગ્રુપ છેલ્લા 2 વર્ષથી ઓપરેટ થતું હોવાનો ખુલાસો થયો છે। મહેસાણા જિલ્લાના સરકારી અધિકારીઓની જાસૂસી કરવાના મામલે પોલીસે કડી તાલુકાના 2 શખ્સોને ઝડપ્યા છે। બંને શખ્સો વોટ્સએપ ગ્રુપ મારફતે જાસૂસીની વિગતો મોકલતા હતા। અલગ અલગ ગ્રુપ બનાવીને તેના દ્વારા અધિકારીઓની તમામ વિગતો તેમને લોકેશનની વિગતો શેર કરવામાં આવી હતી। મહેસાણા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે કડી વિસ્તારના આવેલા પુંદરા ગામના 2 શખ્સોની ધરપકડ કરી છે। જે બંને શખ્સોની પોલીસે હવે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે, જેના થકી હજુ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે। ખનીજ પોલીસ, આરટીઓ જેવા અધિકારીઓની માહિતી જે છે તે માફિયાઓ સુધી પહોંચાડતા હતા। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામમાં સૌથી મોટી ખનીજ ચોરી ઝડપાઈ છે। ખાણ ખનીજ વિભાગે ગેરકાયદેસર બ્લેક ટેપ ખોદકામ ઝડપી 270 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલાના સુદામડા ગામે કાળા પથ્થરની ચોરીનો પર્દાફાશ થયો છે। ગેરકાયદેસર ખોદકામ કરનારને રૂપિયા 270 કરોડનો દંડ ફટકારવામાં આવતા ખાણિયા રાજાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ખાણ ખનીજ વિભાગ અને પોલીસ દ્વારા જિલેટિન, સ્ટીક, ડિટોનેટર, ડમ્પર, હિટાચી મશીન જપ્ત કરાયા છે। સાયલા પંથકમાં બેરોકટોક ચાલતા માટી અને કાળા પથ્થરોના ખનન પર ખાણ ખનીજ વિભાગ અને પોલીસે શનિવારે સપાટો બોલાવ્યો હતો। સુદામડાના તંત્રની ખનીજ ચોરી વિરુદ્ધની કામગીરીથી ખનીજોનું ગેરકાયદેસર ખનન વહન કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। સ્થળ પરથી 17 ડમ્પર, 7 હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। કુલ 14 સર્વે નંબરમાં કાળા પથ્થરની ચોરી કરાતી હોવાનું ખુલ્યું છે। 33 વર્ષ બાદ ફરી ઇતિહાસનું પુનરાવર્તન થશે। અમદાવાદથી અયોધ્યા જવા શ્રી રામચરિત્ર માનસ યાત્રા નીકળશે। અયોધ્યામાં રામ મંદિરની સ્થાપનાની ઉજવણીને લઈને દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે, જેને લઈને અમદાવાદથી અયોધ્યા સુધી ભવ્ય શ્રી રામ યાત્રા 1008 ભક્તો સાથે યોજાશે। આ યાત્રા નીકળી 20 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પહોંચશે। યાત્રા 22 જાન્યુઆરીએ મંદિરમાં ધ્વજ ફરકાવશે અને 23 જાન્યુઆરીએ તમામ ભક્તો જે દર્શન કરશે। આ યાત્રા લગભગ 12 શહેરોમાં સ્ટોપ લેશે। યાત્રાની નોંધણી 26 ડિસેમ્બરે બપોરે 2 વાગે શરૂ થશે। સમગ્ર યાત્રા દરમિયાન રામ નામનો જાપ કરવામાં આવશે। પારાયણોના વાંચનની સાથે 15 પંડિતો જોડાશે। ભજન, કીર્તન સહિતના કાર્યક્રમો પણ રાખવામાં આવ્યા છે। 500થી વધુ સ્વયંસેવકો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાશે। નાના મોટા 12 શહેરોમાં યાત્રા જે સ્ટોપ લેશે। અમદાવાદના આંગણે ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે કેટલી ફી રહી છે અને કેવી તૈયારીઓ છે, આવો જાણીએ। ગુજરાતમાં કોરોનાની સંભવિત ચોથી લહેરની આશંકા વચ્ચે 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી અમદાવાદમાં ફ્લાવર શો યોજાશે। અમદાવાદીઓ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં કરી છે। ફ્લાવર શોમાં 12 વર્ષથી નાની ઉંમરના અને શાળાના બાળકો માટે નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે, તો વયસ્ક મુલાકાતીઓ માટે પ્રવેશ ફી 30 રૂપિયા રહેશે। આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં 31 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી ફ્લાવર શો યોજાશે। આ વર્ષે G20, U20, યોગા, સ્પોર્ટ્સ, આયુર્વેદ અને આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 10 લાખ જેટલા છોડથી આ ફ્લાવર શો યોજાશે। ભીડ ભેગી ન થાય તે માટે ટિકિટ વિતરણ ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવશે, તો અટલ બ્રિજ બપોરે 2 વાગ્યા બાદ મુલાકાતીઓ માટે બંધ રહેશે। અમદાવાદમાં 25થી 31 ડિસેમ્બર સુધી ફરી એકવાર કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈ તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે। અમદાવાદમાં 25થી 31 ડિસેમ્બર સુધી ફરી એકવાર કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, જેને લઈને તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે। આ વખતે વસુંધમ કુટુંબમ એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાશે, જેનો પ્રારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે। આ સાથે શહેરને 154 કરોડના વિકાસ કામોની ભેટ પણ મળશે। તો કાંકરિયા કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવાશે, જેના પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે,
જેમાં ગરબા, ઘુમર, ભાંગડા, બેહુ, લાવણી અને કથકલી સહિતના કાર્યક્રમ થશે. તેમજ લોક ડાયરો, બોલિવૂડ ફ્યુઝન, દિવ્યાંગ બાળકોના ગીત અને શાળાના બાળકોના ડાન્સ પર પરફોર્મન્સ પર રજૂ થશે. એટલું જ નહીં, વિકસિત ભારતની થીમ પર લેસર શોનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ ફોર્સ અને ડોગ શો કરશે. દ્વારકામાં એસએસસી ગ્રાઉન્ડ ખાતે અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન દ્વારા મહારાસ યોજાયો. આહિરાણીઓએ રાસ રમી ઇતિહાસ રચ્યો. આ મહારાસ પ્રસંગે 37,000 કરતાં વધુ આહિરાણીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ રમી ઇતિહાસ રચ્યો. આ મહારાસનું 800 વીઘા જમીન પર આયોજન કરવામાં આવ્યું. આ મહારાસના 1.5 લાખ જેટલા લોકો સાક્ષી બન્યા. ભગવાન કૃષ્ણના યાદવ કુળના 37,000 આહિરાણીઓએ આ મહારાસને દ્વારકાધીશના ચરણોમાં અર્પણ કર્યો. આ ભવ્ય કાર્યક્રમમાં જોડનાર આહિરાણીઓ અખિલ ભારતીય યાદવ સમાજ દ્વારા સ્મૃતિ રૂપે ભગવાન ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું. ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં શ્રી કૃષ્ણ સંઘ રાસ રમવાની આહિરાણીઓની આંતરભાવના સાથે આ રાસને મહારાસ નામ આપ્યું છે. આજે યોજાયેલા મહારાસ જોવા વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ મહારાસમાં 2 લાખથી વધારે લોકોએ પ્રસાદ પણ લીધો હતો. ભારતીય કુસ્તી સંઘમાં બ્રિજભૂષણ શરણસિંહના સહયોગી અને નજીકના સાથી સંજયસિંહ અધ્યક્ષ બનતા પહેલવાનો નારાજ થયા હતા. એવામાં હવે કુસ્તી સંઘનું નવું માળખું વિખેરી નાખવામાં આવ્યું છે. ભારતીય ખેલ મંત્રાલયે આજે એક મોટો નિર્ણય લીધો. તેણે નવનિયુક્ત ભારતીય કુસ્તી સંઘને સસ્પેન્ડ કરી દીધું. માનવામાં આવે છે કે ખેલાડીઓના વિરોધને કારણે મંત્રાલયે આ નિર્ણય લીધો છે. મહિલા પહેલવાન સાક્ષી મલિકે પહેલવાની છોડી દેવાની જાહેરાત કરી તો બજરંગ પુનિયા અને ગુંગા પહેલવાને પદ્મશ્રી સરકારને પાછા આપી દેતા સરકાર હચમચી ઉઠી અને અંતે સરકારના ખેલ મંત્રાલયના આદેશ બાદ WFIએ કુસ્તી સંઘને સસ્પેન્ડ કર્યો છે. બ્રિજભૂષણની નજીકના નવા અધ્યક્ષ સંજયસિંહની માન્યતા રદ કરવામાં આવી છે. ખેલ મંત્રાલયના આ નિર્ણય પર સાક્ષી મલિકની માતા કૃષ્ણા મલિકે ખુશી વ્યક્ત કરી છે. ખેલ મંત્રાલયે રેસલિંગ એસોસિએશનને રદ કરતા સંજયસિંહ દ્વારા લેવામાં આવેલા તમામ નિર્ણયો પર રોક લગાવી દેવામાં આવી છે અને આ ઉપરાંત આગામી આદેશ સુધી તમામ કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેઓ તમિલનાડુમાં ટોયલેટ સાફ કરે છે. ઉત્તર ભારતીયોની માટે ડીએમકે નેતા દયાનિધિ મારને આ નિવેદન આપ્યું છે અને આ નિવેદન બાદ દેશભરમાં અત્યારે હોબાળો મચી ગયો છે. મારને હિન્દી પટ્ટીના રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશના લોકોને લઈ અને ફરી એકવાર વિવાદિત નિવેદન આપી રાજનીતિમાં નવો વિવાદ શરૂ કર્યો છે. ડીએમકે સાંસદ દયાનિધિ મારને કહ્યું છે કે બિહાર અને ઉત્તર પ્રદેશના લોકો માત્ર હિન્દી શકે છે. તેઓ નિર્માણ કાર્યો માટે તમિલનાડુ ચાલ્યા જાય છે. તેઓ રોડ અને શૌચાલયોની સફાઈ જેવા નાના મોટા કામ કરે છે. દયાનિધિ મારનના આ વિવાદિત નિવેદને સોશિયલ મીડિયા પર खूब वायरल થતા विवाद सर्जाओ है. ये दयानिधि मारन लगातार उनकी मानसिक स्थिति खराब हो गई. बिहारी एक अस्मिता है. बिहार ने इस देश का गोल्डन एरा दिया है. मगध हमारा और मगध ने पूरे देश पर राज करके एक स्वर्णिम काल इस भारत को दिया है. इसको गाली देने वाले की मानसिक स्थिति खराब है. जो बात कही, पहली बात तो जो करुणानिधि जी की जो पार्टी है, डीएमके पार्टी सामाजिक न्याय में विश्वास रखती है. अगर उनके दल के अगर कोई भी नेता अगर बिहारियों के बारे में कुछ बोले हैं बिहार यूपी के लोगों के लिए, तो बहुत निंदा करने वाली बात है. इससे हम लोग सहमत नहीं हैं. बिहार और यूपी के लोगों को जो मजदूर हैं पूरे देश में जो है मांग उठती है. ગુજરાતના કબૂતરબાજોમાં ફફડાટ ફેલાયો છે. ફ્રાન્સમાં અટવાયેલા પ્લેનમાં 96 ગુજરાતી સહિત 303 પ્રવાસીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના સૌથી મોટા ષડયંત્રનો ખુલાસો થયો છે. ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પરથી ચાર્ટર્ડ ફ્લાઇટની તપાસમાં માનવ તસ્કરીનો પર્દાફાશ થયો છે. તો માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સે ફ્લાઇટને રોકીને તપાસ હાથ ધરી હતી, જેમાં 96 ગુજરાતી સહિત 303 પ્રવાસીઓ ઝડપાયા છે. રોઇટર્સના અહેવાલ મુજબ તેમાંથી 11 સગીર એવા છે કે જેમના માતા પિતા તેમની સાથે નથી. યુએઈથી નિકારાગુઆ જઈ રહેલા એક પ્લેનમાં માનવ તસ્કરીની આશંકાથી ફ્રાન્સમાં શુક્રવાર રાતથી રોકી દેવામાં આવ્યું છે. તો તેમાં 303 ભારતીયો છે જે હાલ ફ્રાન્સની કસ્ટડીમાં છે. પ્લેનમાં સવાર મોટાભાગના ભારતીયો પંજાબ અને ગુજરાત રાજ્યના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ તમામ લોકોને આજે જજ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ નક્કી કરવામાં આવશે કે તેમને છોડી મૂકવામાં આવે છે કે પછી કસ્ટડી લંબાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં આતંકી હુમલો થયો છે. રિટાયર્ડ એસએસપી મોહમ્મદ સફીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકી હુમલો થયો છે. પૂંછમાં હુમલા બાદ હવે આતંકીઓએ બારામુલ્લામાં એક રિટાયર્ડ ઓફિસરને નિશાને બનાવ્યા છે.
બારામુલ્લાના ગમતુલામાં આતંકવાદીઓએ મસ્જિદમાં ઘૂસીને એક નિવૃત્ત પોલીસ અધિકારીને ગોળી મારીને હત્યા કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓએ રિટાયર્ડ એસપી મોહમ્મદ સફી પર ગોળીબાર કર્યો હતો જ્યારે તેઓ મસ્જિદમાં હતા. છેલ્લા કેટલાક દિવસોમાં આતંકીઓએ કાયરતાપૂર્વક હરકતો કરી રહ્યા છે. ભુજમાં સેનાના વાહન પર છુપાઈને હુમલો કર્યા બાદ હવે તેઓએ નિવૃત્ત પોલીસ અધિકારીને નિશાને લીધા છે. મહત્વનું છે કે કાશ્મીર પોલીસે જણાવ્યું છે કે મોહમ્મદ સફી જ્યારે મસ્જિદમાંથી નમાઝ પઢી બહાર આવી રહ્યા હતા ત્યારે જ ધોળા દિવસે આતંકીઓએ હુમલો કરીને તેની હત્યા કરી દીધી. ગુજરાત નજીક ઇઝરાયેલી સમુદ્રી જહાજ પર ઈરાને ડ્રોનથી હુમલો કર્યો છે, જેને લઈને પેન્ટાગોને મોટો દાવો કર્યો છે. ભારત આવતા ઇઝરાયેલી વ્યાપારિક જહાજ એમવી કેમ પ્લુટો પર અરબ સાગરમાં ભારતીય તટ નજીકમાં ડ્રોન વડે હુમલો કરાયો હતો, જેના લીધે લાઇબેરિયાના ઝંડા લગાવેલ આ જહાજના એક ભાગમાં આગ લાગી ગઈ હતી. આ સૌની વચ્ચે પેન્ટાગોને મોટો દાવો કર્યો છે. ઈરાનના ડ્રોન હુમલાને કારણે ભારતની નજીકમાં આ રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવાયું હતું. અમેરિકી સંરક્ષણ વિભાગે કહ્યું છે કે આ ડ્રોન ઈરાનથી લોન્ચ કરાયો હતો, જેણે હિન્દ મહાસાગરમાં એક રાસાયણિક ટેન્કર જહાજને નિશાન બનાવ્યું હતું. ઇઝરાયેલી જહાજ પર ઈરાનથી આવેલા ડ્રોનથી હુમલો કરાયો હતો, જેના કારણે આ જહાજમાં આગ પણ લાગી હતી. પેન્ટાગોને તેમણે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ 2021 પછી ઈરાને વાણિજ્યિક શિપિંગ ઉપર આ 7મી વાર હુમલો કર્યો છે, જેનાથી વિશ્વભરની ચિંતા વધી છે, જેમાં ભારતની ચિંતા પણ વધી છે. ઉજ્જૈનથી જ નક્કી થશે વિશ્વનો સમય, જે માટે સીએમ મોહન યાદવે યોજના રજૂ કરી છે. મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન મોહન યાદવે દાવો કર્યો છે કે ભારત દ્વારા લગભગ 300 વર્ષ પહેલા વિશ્વનો પ્રમાણભૂત સમય નક્કી કરવામાં આવ્યો હતો અને તે સમયનું એક સાધન આજે પણ ઉજ્જૈનમાં હાજર છે. આ ઉપરાંત સીએમ યાદવે કહ્યું કે તેમની સરકાર પ્રાઇમ મેરિડિયન ઇંગ્લેન્ડના ગ્રીનવિચથી ઉજ્જૈન સુધી સ્થાનાંતરિત કરવા માટે કામ કરશે. મધ્યપ્રદેશ વિધાનસભાને સંબોધિત કરતી વખતે મોહન યાદવે કહ્યું હતું કે 300 વર્ષ પહેલા સુધી વિશ્વમાં ભારતનો સમય ધોરણ માનવામાં આવતો હતો, પરંતુ સમયના વહેણમાં જ્યારે આપણે ગુલામ બની ગયા ત્યારે ફ્રાન્સની રાજધાની પેરિસમાંથી પ્રમાણભૂત સમય નક્કી થતો રહ્યો. મોહન યાદવે વધુમાં કહ્યું કે અમે વિશ્વ સમયને સુધારવા માટે ઉજ્જૈનની વેધશાળામાં સંશોધન કરીશું. અમે રજૂ કરેલા આ વિષયમાં પાકિસ્તાન અને ચીન સહિત વિશ્વના ઘણા દેશો અમને સમર્થન આપશે. છેલ્લા કેટલાય દિવસથી કાશ્મીર અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે, તો કેટલાક રસ્તા ઉપર બરફના થર પણ જામી ગયા છે. જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, તો મેદાની વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. તો મેદાની વિસ્તારોમાં કોલ્ડ વેવના કારણે લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. તો રાજધાની દિલ્હી એનસીઆરનું તાપમાન પણ હવે ગગડી રહ્યું છે. આ સિવાય અન્ય રાજ્યોમાં પણ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાની અસર હવે અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. દિલ્હી એનસીઆરના તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશના અનેક રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. હવામાન વિભાગ મુજબ આગામી 2 દિવસ હજુ પણ બરફવર્ષા